કઈ વસ્તુ જે પ્રાપ્ત કરવાથી પરમ પદની પ્રાપ્તિ થાય, સાચું શું અને ખોટું શું, ભગવાનના જપ કરીએ તો ભગવાન આપણને મળે, પરમાત્માની પૂજા કરીએ તો પરમાત્મા આપણી ઉપર પ્રસન્ન થાય, તો સાધ્ય અને સાધનનું કારણભૂત શું વસ્તુ છે? કહે કે સાધ્ય અને સાધન એ બંને પરમાત્મા પ્રત્યે લઈ જવાના એ માર્ગ છે. ભગવાન પ્રાપ્ત કરવા એ આપણું સાધ્ય છે, પણ ભગવાનને પ્રાપ્ત કરવાના અલગ અલગ પ્રકારના જે માર્ગ છે, જે બધી સુવિધાઓ છે એ સાધન છે. જેમ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે, શિવની કૃપા પ્રાપ્ત કરવા માટેનું એક સાધન જે શિવ મહાપુરાણની કથા સાંભળવી છે, પણ અંતે આપણું સાધ્ય શું છે? કહે કે ભગવાન શિવજી આપણને પ્રાપ્ત થાય, ભગવાનની આપણી ઉપર કૃપા ઉતરે એ આપણું સાધ્ય છે. અને સાધ્ય ને સાધન કહે કે પરમાત્માને પ્રાપ્ત કરવા એ આપણું સાધ્ય છે. પરમાત્મા એ સાધ્ય છે. જ્યારે પરમાત્માને મેળવવા માટેની જે ક્રિયાઓ કરી, જે સાધનો આપણે ઉપયોગ કરીએ, જે માર્ગ ઉપર ચાલીએ, સાધન છે.